નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ, ધોરણ 5 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 20 જંગલો કોના. જંગલની દીકરી ચિત્રને જુઓ, તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેમની સાથે જવા ઈચ્છશો. બાળકો જંગલમાં જાય છે, ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચઢે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે. તે બાળકોને બતાવે છે કે તેમને વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. તે કહે છે, અમે જંગલના લોકો, આદિવાસી છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે. જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. હવે ચર્ચા કરો, તમારા વિચારે જંગલ શું છે? તો આપણે અહીંયા જોઈએ તો જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ અને જંગલના પ્રાણીઓથી ભરેલો મોટો વિસ્તાર છે. જંગલ એ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને આદિવાસીઓનું કુદરતી રહેઠાણ છે. બીજો પ્રશ્ન છે કે જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? તો ના, એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બની જતું નથી. જંગલ ઘટાદાર અને ખૂબ મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો અને છોડવાઓથી બનેલો વિસ્તાર હોય છે. તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓનું હોવું જરૂરી હોય છે. હવે શોધી કાઢો અને લખો, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો આપણે અહીંયા જોઈએ, વૃક્ષો સિવાય જંગલમાં છોડવાઓ, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને આદિવાસીઓ હોય છે. બીજો છે, શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તો જવાબ છે ના. તમે કેટલા વૃક્ષોને ઓળખી શકો છો? તો હું પીપળો, આંબો, લીમડો, બાવળ, વડ, ગુલમોહર, વાંસ વગેરે વૃક્ષોને ઓળખી શકું છું. ત્રીજો પ્રશ્ન છે, સૂર્યમણિ કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? તો જવાબ છે કે સૂર્યમણિ આદિવાસી છે. તેને જંગલો પ્રિય છે. સૂર્યમણિ અને તેના આદિવાસીઓની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે. આદિવાસીઓ માટે જંગલો બધું જ છે. તેથી સૂર્યમણિ કહે છે કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. હવે ઉગાડવું. સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણિના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ.
અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. અમારી કે તમારી નથી. આપણને તેમાંથી જેટલું જોઈએ છે એટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. એવા સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમને શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. પરંતુ મણિયા કાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે. તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે. બંધો બંધાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. હવે વિચારો અને લખો. તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો હા, મારા પિતાજીના મિત્રને જંગલો પસંદ છે. બીજો પ્રશ્ન છે, ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? તો જવાબ છે કે ઠેકેદાર જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો મળ્યો હતો. ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ટેકો મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કાપે. તેથી સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. ત્રીજો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો જવાબ છે હા, મારા શહેરમાં એક ઝૂલતો મિનારો છે. સુરક્ષાના કારણોસર લોકોને ત્યાં જવા દેવામાં આવતા નથી. મને લાગે છે કે કલા સર્જનનો આ નમૂનો સૌએ જોવો જોઈએ. તેથી તે જગ્યા બધા માટે ખુલ્લી મૂકવામાં આવે. હવે ચર્ચા કરો કે તમારા મતે જંગલો કોના છે? તો જંગલો એ કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા આદિવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. બીજો પ્રશ્ન છે કે બુધિયાબાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય, તેથી જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકને ભોગવવું પડે? તો જવાબ છે કે હા, ઘણી બધી કુદરતી વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકતો છે. ભૂજળ એટલે કે ભૂગર્ભ જળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે. આ વસ્તુ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ તેનો વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. હવે જોઈએ સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મેળવી કોલેજ સુધીનો અભ્યાસ કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી ઝડપથી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં
જોડાઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સ્વપ્નો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકો આદિવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. હવે વિચારો અને લખો. તો અહીંયા પ્રશ્નો આપેલા છે, તો ચાલો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે તમારે કોઈ એવો મિત્ર છે જેની સાથે તમે બધું આપ-લે કરી શકો છો? તો જવાબ છે હા, મારો એક ખાસ મિત્ર મનુ છે, જેની સાથે હું બધું જ આપ-લે કરી શકું છું. બીજો પ્રશ્ન છે, કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેમની ઉપેક્ષા કરે છે. આવું કરવું શા માટે યોગ્ય નથી? તો જવાબ છે કે જંગલમાં રહેતા લોકોની રહેણી-કહેણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ ઉપર નિર્ભર છે. આ જીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડો વાળું જીવન જીવીએ છીએ. આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે તેના વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન જાણી શકતા નથી. તેમનું જીવન એ જંગલ પૂરતું સીમિત હોય છે. તેથી તેઓ વિકાસની દ્રષ્ટિએ પછાત છે એમ કહેવાય, પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, આદિવાસી કહેવાય. ત્રીજો પ્રશ્ન છે કે આદિવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો આપણે જવાબ લખીશું કે આદિવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના કપડાં પહેરે છે. તે લોકો તહેવારના સમયે પાંદડા અને ફૂલોની માળા પહેરે છે. પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર નિર્ભર રહે છે. તે જંગલોમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરીને એને વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તેમને જંગલની જડીબુટ્ટીનું ખૂબ સારું જ્ઞાન હોય છે. પછી ચોથો પ્રશ્ન છે કે શું તમારે આદિવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? તો જવાબ છે કે હા, મારે આદિવાસી મિત્ર છે. તેનું નામ જય છે. મારા પિતાની નોકરી આહવા શહેરમાં છે. તે પિતાની ઓફિસે કામ કરવા માટે આવે છે. હું તેની પાસેથી ઘણા બધા વૃક્ષો અને છોડવા ઓળખતા શીખ્યો. તેને મને કેટલાક પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા પણ શીખવ્યું છે. હવે આગળ જોઈએ સૂર્યમણીનું તોરંગ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવવી જોઈએ, પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે પણ જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું. કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે, ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા.
અને હવે સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ જંગલના નવા કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. જંગલના હકનો કાયદો 2007. તો જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓનો જંગલની જમીન પર અને ત્યાં જે ઉગે તેના પર હક છે. તેઓને જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં. જંગલોની રક્ષાનું કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. આવો જંગલોના હકનો કાયદો છે. હવે વિચારો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા માટે કામ કરે છે? તો જવાબ છે કે હા, અમારી સોસાયટીમાં મધુસૂદન નામના વ્યક્તિ રહે છે, જેમની સંસ્થા જંગલો બચાવવા પર કામ કરે છે. બીજો પ્રશ્ન છે કે તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? તો મારું સ્વપ્ન એક ડોક્ટર બનવાનું છે. તેના માટે હું ખૂબ જ મહેનત કરીશ અને ભણીશ. ત્રીજો પ્રશ્ન છે, સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો. શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે અને કેવી રીતે? ચર્ચા કરો. તો હા, મને એવા સમાચાર મળ્યા છે કે વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તેનાથી ગરમી વધે છે અને વરસાદનું પ્રમાણ પણ ઘટે છે. ચોથો પ્રશ્ન છે, તોરંગમાં સૂર્યમણિ કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે. શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માંગો છો? તમે શું જીવંત રાખવા માંગો છો? તો જવાબ છે કે હા, હું મારા સમાજની સંસ્કૃતિને બચાવી રાખવા માટે કંઈક કરવા માંગુ છું. હું મારા સમાજની પટોળા વણવાની કલાને જીવંત રાખવા માંગુ છું. હવે વાંચો અને કહો. તો ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આ પત્રનો ભાગ વાંચો. પત્ર છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે. અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે. જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકાનું શું થશે. જો જંગલો જ નહીં હોય તો જે લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તેઓ ક્યાં જશે? આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન. તો આવો એક પત્ર લખેલો છે. હવે નીચે પ્રશ્નો છે કે તમારા વિસ્તારમાં કે આજુબાજુ કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું કામ છે? તો હા, બાંધકામ ચાલુ છે. ત્યાં કપડા ઉપર રંગ કરવાની ફેક્ટરી બની રહી છે. બીજો પ્રશ્ન છે કે ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે. તો જવાબ છે કે હા, ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર અસર થઈ છે. રંગકામની ફેક્ટરી બનવાના કારણે તે જગ્યાના બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. વાતાવરણ અશુદ્ધ બન્યું છે. તે વિસ્તારના લોકોએ યોગ્ય પગલાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રને પત્ર લખ્યો છે. હવે અહીંયા ભારતનો નકશો આપેલો છે. હવે નકશામાં જુઓ અને લખો કે નકશામાં શું બતાવવામાં આવ્યું છે. તો નકશો જોવાનો છે અને આપણે લખવાનું છે કે આ ભારતનો નકશો છે. તેમાં ભારતમાં આવેલ ગાઢ જંગલો અને આછા ગાઢ જંગલોનો વિસ્તાર બતાવવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન છે કે તમે શિક્ષાનો પત્ર વાંચ્યો? નકશામાં ઓડિશા શોધો. તો આપણે નકશામાં ઓડિશા જોઈએ
તો આ રહ્યું અહીંયા ઓડિશા. ઓડિશાની નજીક દરિયો છે કે કેમ, તમે કેવી રીતે શોધશો? તો આપણે અહીંયા નકશામાં જોઈએ તો ઓડિશાની નજીક અહીંયા દરિયો છે, અહીંયા બંગાળનો ઉપસાગર આવેલો છે. ત્રીજો પ્રશ્ન છે કે કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? તો આપણે અહીંયા જોઈએ તો અહીંયાથી તો આ બધા જે રાજ્યો છે એ રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. તો આ રાજ્યોનું આપણે નામ જોઈએ તો પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત. તો આ બધા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? તો આપણે નકશામાં જોઈએ તો અહીંયા સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ આવેલું છે. એ આ રહ્યું. પછીનો પ્રશ્ન છે કે નકશામાં જંગલો ક્યાં છે તે તમે કેવી રીતે શોધશો? તો ભારતના લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે. કેટલાક રાજ્યોમાં આછા જંગલો છે તો કેટલાક રાજ્યોમાં ગાઢા જંગલો છે. ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવેલા છે. પછીનો પ્રશ્ન છે કે કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં આછા ગાઢ જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? તો જવાબ છે કે નકશામાં ગાઢ જંગલોને ગાઢા લીલા રંગથી અને આછા ગાઢ જંગલોને આછા લીલા રંગથી દર્શાવ્યા છે. પછીનો પ્રશ્ન કે જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલો હશે તે રાજ્યોના નામ લખો. તો જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં ગાઢ જંગલો હશે, જેમ કે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ. મિઝોરમમાં ખેતી માટે લોટરી. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચો. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો, લોમટે આ ડીંગી ડીંગી માએ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાયમા સર પણ ઉતાવળમાં હતા. આજે તેઓ પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા માટે કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગમાં ખેતી કરવા વારા રાખતા હતા. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે. તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. સાયમા સરના પરિવારને પહેલી તક મળે છે. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી, પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં. મારી બહેન જીરીના લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું. સાયમા સરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથીનીએ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? તો ચામુએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી માટે મળવા લાગી. હવે શોધી કાઢો કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર જેવા રાજ્યો છે. ચામુએ કહ્યું કે તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા એકમો કયા છે? તો
તો જમીન માપવાના બીજા એકમો ચોરસ મીટર, હેક્ટર, એકર, વીઘો અને ગુંઠો છે. શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે? તો કેમ? તો મારા વિચારે જંગલના આદિવાસીઓએ વાંસનો કપ બનાવ્યો હશે અને આવતા જતા લોકોને પાણી પીવા માટે તે કપ ઝરણા પાસે મૂક્યો હશે. પછીનો પ્રશ્ન છે કે જંગલો બચાવવા શું કરી શકાય? તો જંગલો બચાવવા માટે જંગલોનું જતન કરવું જોઈએ, વૃક્ષ નિકંદન પર કડક નિયંત્રણ મૂકવું જોઈએ, જંગલોની જાળવણી કરવી જોઈએ, જંગલોનો વિકાસ કરવો જોઈએ, સામાજિક વનીકરણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ, વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ. હવે જોઈએ ઝૂમ કૃષિ એટલે કે ઝૂમ ફાર્મિંગ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, ખેડવામાં નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી. તેમને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેઓને ખાવાનું આપવું પડે છે. અહીંનો મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલ ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તાઓ હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડી લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ તેમનું ખાસ ચેરાવ નૃત્ય કરે છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખી બેસે છે. જેવું નગારો વાગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે તથા તાલ સાથે નૃત્ય કરે છે. હવે અહીંયા ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવો. તમારા વર્ગમાં નૃત્ય કરો, પરંતુ ધ્યાનથી અને એકબીજાને નુકસાન પહોંચાડશો નહીં. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. તમે તેમાંના થોડા અહીં જોઈ શકો છો. તેમની પાંદડાની સિસોટી કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? હવે આપણે શું શીખ્યા? તો પહેલો પ્રશ્ન છે કે ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે? તો ચાલો આપણે જોઈએ. તો ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી, તો આપણે બંનેનો તફાવત અને સમાનતા જોઈએ તો સરખાપણું જોઈએ. તો બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તફાવત જોઈએ. તો ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા. છોડને કાપીને બાળી નાખવામાં આવે છે અને તેની રાખ જમીનની માટીમાં ભળી જાય છે. આ રાખ ખાતરનું કામ કરે છે. અહીંયા આપણે છોડ લખીશું. જ્યારે ભાસ્કરભાઈ છોડવાનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવા કરે છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે ખાડામાં નાખે છે.
અળસિયા તે બધાને સેન્દ્રિય ખાતરમાં ફેરવી નાખે છે. આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી બીજો તફાવત છે કે ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે. ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે. જ્યારે ભાસ્કરભાઈ પહેલા ખેતર ખેડે છે, પછી બીજ વાવ્યાની મદદથી જમીનમાં દટાય તેમ વાવે છે. હવે બીજો પ્રશ્ન છે કે જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં દર્શાવો કે બતાવો. તો જવાબ છે કે જંગલમાં રહેતા લોકોને જંગલના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે. તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્વ છે. સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે. તે લોકો જંગલોમાંથી આજીવિકા મેળવે છે. તેની સાથે જંગલોનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે. જંગલના વૃક્ષો કાપતા નથી, તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. અમૃતાદેવી બિશ્નોઈ અને બીજા આદિવાસીઓએ વૃક્ષોને કપાતા રોકવા અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવના બલિદાનો આપેલા છે. ઔષધિ તરીકે ઉપયોગી જંગલની જડીબુટ્ટીઓ એ લોકો વગર આપણે શોધી શકતા નથી. જંગલના ભૂમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે. આપણને જંગલના વૃક્ષો, છોડવાઓ, પશુઓ, જીવજંતુઓથી માહિતગાર કરે છે. આમ જંગલમાં રહેતા લોકો સાચે જ ખૂબ જ મહત્વના છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે તમને ઝૂમ કૃષિમાં કઈ રસપ્રદ લાગ્યું તે શું છે? તો જવાબ છે કે ઝૂમ કૃષિની નીચેની બાબતો મને રસપ્રદ લાગી કે એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. ત્યારબાદ ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી. તેને કાપીને બાળી દેવામાં આવે છે. બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે ખોદવામાં આવે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.